नमो वरिहन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्जायाणं नमो लोये सुव्रसाहनं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्य जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्य सर्वकल्याण कारणम प्रधाना सर्वधर्माणं जैनम जयतु शासनम महादेव्याः कुक्षिरत्नम शब्दजीतरवात्मजं श्रीराजचन्द्रमुखं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं ओ सदा प्रवचन में श्रीमद રાજચંદ્ર વચનામૃત મોક્ષમાળા પાઠ 101 બોલ છઠ્ઠો. બોલ આ પ્રમાણે છે. યુવા વયનો આઠમું છે. આઠમો બોલ છે. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ સિદ્ધિ ને આપે છે. સિદ્ધિ પદ પરમ પદ્યાને સિદ્ધ પદને જરાય વચમાં નહીં હો. 14 ગુણસ્થાનકની એક ધારી જે સ્વયં પોતે 14 ગુણસ્થાનક જેમ ગતિરૂપ છે તેમ આ યોગીઓ પણ જે યુવાવસ્થામાં સર્વસંગ પરિત્યાગ કરીને નીકળ્યા છે એ પણ પ્રવાહરૂપ 14મા ગુણસ્થાનક સુધી સહજ પહોંચે છે. કેમ કે 14 ગુણસ્થાનક ગતિરૂપ છે. એ ગતિમાં સાધક જીવને પ્રવેશ કરવો પડતો નથી, પણ એ ગતિને થોડીક વાર સ્તંભિત કરી એમાં માત્ર પોતાના આત્માના કોઈ એવા તેજસ્વી કિરણોને ત્યાં સ્થગિત કરી દે એટલે એ ગુણસ્થાનકને તે પાર થઈ ગયો. આ એક વિધિ છે. ગુણસ્થાનકને સ્પર્શ જરૂર કરે, પણ એ સ્પર્શ કોઈ દિવ્ય જ્યોતિ ભીતરથી જ્યારે પ્રગટી ત્યારે તે સ્પર્શનો તે વસ્તુ અધિકારી થાય છે. તે સમયે જ્ઞાની તો એને પણ જાણનાર રહે છે. 14 ગુણસ્થાનક છે ને ભાઈ, છેલ્લે સહયોગી ને અયોગી. પણ વિધિ આ ચાલે છે. કોઈ સાધક કોઈ જ્ઞાની ધર્માત્મા એ ગુણસ્થાનકને સ્પર્શતો નથી, કેમ કે પોતાથી તે વસ્તુ બહાર છે. એ એક સમયની તટવર્તી પર્યાય છે. પર્યાય છે તો પોતાની છે, પણ એનું જ્ઞાન નહીં, પણ તે જ્ઞેય માત્ર જાણે છે. એટલે એના તરફ તો માત્ર જ્યોતિ જ પ્રદાન કરે, પોતે નહીં. આપ કહેશો તો કે શું જ્યોતિ અને આત્મ જુદા છે? તો હા, જવાબ એમ છે કે જ્યોતિ અને આત્મ પદાર્થ બંને જુદા પણ છે અને એક પણ છે. આ જૈન દર્શનનો અનેકાંતવાદ છે. એમ ગુણસ્થાનકને પણ, એમ માર્ગણા સ્થાનને પણ, એમ નવ તત્વને પણ જ્યારે જ્ઞાની એ તત્વની સીડીને પણ પોતાના પુરુષાર્થ દ્વારા એને જાણવામાં રોકાય છે, ત્યારે પણ વિધિ તો આ જ થાય છે. બસ
એમાંથી સ્ફુરિત જે અનુભવના થોડા કિરણો એને સ્પર્શ કરી અને આગળ વધતા જાય છે. બહુ સમય રોકાતા બી નથી. કોઈક તો અંતર્મુહૂર્તની સ્થિતિવાળા છે, કોઈક એક સમય, 2 સમય, 4 સમયવાળા છે. એટલે ગુણસ્થાનકમાં એવી કોઈ તેજસ્વીતા નથી કે પોતાનું કોઈ સ્વતંત્ર કાર્ય કરી અને આત્માને એ પહોંચાડે. ઉલટું તો એમ થાય છે કે આત્મા જે કાંઈ સ્થિતિએ પોતાના જ્ઞાનના તારતમ્યથી, દર્શનની કોઈ સુવિધિથી એ પોતે પહોંચે છે, એને અહીંયા ગુણસ્થાનક નામ આપવામાં આવ્યું છે. હા, પ્રભુ શું છે? એટલે તો જ્ઞાનીઓ ભેદને છોડી, જ્ઞાનીઓ તો સદંતર છોડી દે છે, સાધક તો હજી તેનો અભ્યાસ કરે છે, જુએ છે, પણ જ્ઞાની તો એને નિરખતા બી નથી. અને અભેદ એવો એક આત્મતત્વ એના પ્રત્યે જ દ્રષ્ટિના મંદાણ એવા થઈ ગયા છે કે એક સમય પણ ત્યાંથી ઉપયોગ ખસતો નથી. આવી વસ્તુ છે ભાઈ. રસિકભાઈ, આ બધું ખોયું અહીંયા ત્યાં મુંબઈમાં. શું છે? દુકાનમાં મળે, ટાંકા મળે જોવા માટે. અને એમાં પણ કોઈ છોકરો માપે તો 100 મીટર થાય, ત્યારે આપણે એને કહીએ કે ના ના એવું ન હોય, જો બરોબર જો એ 34-36 થી ઉપર નથી. એને ખોટું પાડીએ, પણ એ ખોટો છે, એ સાચો છે. એનું હાથ જેટલું હોય એ માપે ને, એમ આપના જેટલા હાથ હોય એટલા મપાય. શું કરો હવે? તમારા હાથ નાના થઈ ગયા, અહીંયા બેસનારના બધા મોટા હાથ થઈ ગયા. તો આપણે અહીંયા વાત ચાલે છે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ, વૃદ્ધાવસ્થામાં લ્યો, સંન્યાસ આશ્રમની ઉંમરે લ્યો તો એમાં ફરક છે. અને યુવાવસ્થામાં લીધેલો જે સંયમ, જે ચારિત્ર, તે વિશેષ કાર્યકારી છે. એ એટલા માટે કાર્યકારી છે કે પોતે સ્વસ્થ છે તો ચૈતન્ય શક્તિ પણ સ્વસ્થ છે. પોતે રોગિષ્ઠ થાય છે તો આત્મા પણ એક અપેક્ષાએ રોગિષ્ઠ થતો જાય છે. એમાં પણ પ્રમાદનું સેવન અને રોગિષ્ઠની જે ભીતર પ્રગટતી જ્વાળા એ એને અસર કર્યા વગર રહેતી નથી. એમ આવે છે ને ભાઈ, એક કવિનું પદ પણ છે કે હવે પછી કરશું, પછી તો શરીર સાથ ના આપે. શું કરે? સ્થિરતા ન થાય બેસવાની, શ્રવણ ઓછું થતું જાય, દ્રષ્ટિ ઘટતી જાય, અને પગ કાંઈ બેસવામાં માને નહીં, ઉથલ પાથલ ચાલુ પડી હોય તો જેટલી બહિરંગ ઉથલ પાથલ છે એટલી સમજજો કે ચૈતન્યમાં પણ એટલી ઉથલ પાથલ થતા એ સ્થિરપણે, એકાગ્રપણે રહી શકતો ન હોવાના કારણે અસ્થિરતાનો કોઈ ભાગ એમાં સ્થિરપણે દાખલ થઈ શકે એમ બની શકતું નથી. માટે શું કરવું જોઈએ? તો કે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં, હવે તો યુવાવસ્થા તો ગઈ છે ઘણાને, પણ જ્યાં પહોંચ્યા છીએ ત્યાં યુવાવસ્થામાં પોતાના જ્ઞાનમાં આ યુવાવસ્થા છે એમ સ્વીકાર કરીને આત્માને ઉમ્ર નથી, વર્ષ નથી, એ વૃદ્ધ નથી, એને જન્મ નથી, જરા નથી, અને આગળ જોઈએ તો મૃત્યુ પણ નથી. શાશ્વત સનાતન પદાર્થને હું લક્ષ્યમાં લઈશ અને એની જાગૃતિના પ્રત્યેક દાવ કહીએ છીએ, પ્રત્યેક દાવ હો, ચૂકીશ નહીં, જેથી હારવાનો સવાલ નથી. બે જણા શેતરંજ રમતા હોય ને તો બધી એને ખબર હોય. હા, એ હોશિયાર માણસ પોતાના એક પણ સૈનિકને મારવા દે નહીં, જીવંત રાખે, અને સમય આવે સૈનિકને જવા દે
પણ પ્રધાન વજીર કે રાજાને તો બિલકુલ સ્પર્શ કરવા દેતો નથી. કોણ? શેતરંજનો ખેલાડી. આપ કોણ છો? શેતરંજના ખેલાડી થાવ. આ રાજપાઠ છે ને જે, અને આ સંસાર પાઠ છે એ શેતરંજ છે. એમાંથી નીકળવું છે બહાર અને વિજય પ્રાપ્ત કરવો છે. બધા ઉપર હાવી થઈને મારો ઝંડો પ્રગટાવો છે. સંસારમાં એમ કરે હો. હા, અહંકાર એટલો ઊંચો થઈ જાય કે મારી ધ્વજા સર્વથી મોટી. યશોવિજયજી મહારાજે એમ કરેલું. પછી આનંદગંજજી મહારાજ મળ્યા તો ધ્વજા નીચે ઉતારી દીધી. નામ તો બંને ના સાંભળ્યા હશે આપણે, યશોવિજયજી ને આનંદગંજજી. એટલી બધી જ્ઞાનની, શાસ્ત્રોની, આગમની મસ્તી હતી, પણ આત્માની મસ્તી હજી આવી નહોતી. તો ત્યારે તે સમયમાં ધજા ચડે કે આટલા આગમોનો અભ્યાસ કરે તો એક એક ધજા વધતી જાય. સમજાય છે? એ પહેલા રાજાના સમયમાં હતું. હવે તો રાજાએ નથી રહ્યા ને પ્રધાને નથી રહ્યા, બધા આવા છે. ટૂંકામાં સમજી જાઓ. હા, એની પ્રજા પણ નમાલી થાય. પણ આપણને ત્યાં દ્રષ્ટિ કરીએ તો નમાલા થવાનો પ્રસંગ આવે. દ્રષ્ટિ જ કરવાની નહીં. ભીતર રહેલો આત્મા મારો રાજા છે, બાદશાહનો બાદશાહ છે. કોણ છે? બાદશાહ કે બાદશાહ છે. રસિકભાઈ બાદશાહ છે કે નહીં? હા, એવું જેને પોતાના જ્ઞાનમાં લક્ષિત થયું એ વિશ્વના કોઈ પણ પ્રસંગોની કે બનાવની પરવા કરતો નથી. આપણે કાલે જોયું કે યુવા વયમાં સર્વસંગ પરિત્યાગ કર્યો હોય ને આપણને ખ્યાલમાં હોય એ આપણા પોતાના પરમપિતા છે કે એમણે યુવા વયમાં સર્વસંગ પરિત્યાગ કર્યો. સમજાણો? વૃદ્ધાવસ્થાની રાહ ન જોઈ પછી કરીશું, ઘરમાં બધું ઠીક થઈ જાય, દીકરા પરણી જાય, દીકરાના દીકરા પરણી જાય, પછી એમના ઘરે દીકરા આવે એ પરણી જાય, પછી ઘરમાં સાસુ મોટી હોય એની બધી વૈયાવ્રજ કરે, એની સંભાળ રાખે, પછી નીકળશું. એમ ન કર્યું. ભીતરથી જ્યાં રણકાર ઉઠ્યો કે હે ભવ્ય, તારે તારું કરવાનું છે. હવે તારે તારું કરવાનું છે, એમાં વળી બીજા પદાર્થ ક્યાંથી આવ્યા? તો કે મારે હવે જરા ઘરે જઈ અને બધું સમૂહ ઠીકઠાક કરી આવીએ. એ ક્યાંથી આવ્યું? તારે તારું કરવાનું છે. તો એ પુરુષની આપણે પ્રસંગો અને એમની સાથે બીજા પણ એવા કે જેમણે નાની ઉંમરમાં સર્વસંગ પરિત્યાગ કર્યો છે એની વાત પણ આપણે કરતા જઈએ છીએ. કાલથી ચાલે છે. યોગ એટલે શું? પહેલા તો સમજી લો કે યોગ એટલે શું. અહીંયા વાત ચાલે છે આ જન્મ યોગી. આ જન્મ યોગી શ્રીમદ રાજચંદ્ર આ જન્મ યોગી છે. આ જન્મ યોગી છે. ક્યારથી છે? તો કે જન્મથી છે. જ્યારે જન્મ્યા ત્યારે યોગી કુળમાં જન્મ્યા હતા. પિતાના કુળમાં જગત જોતું હતું, જગત માનતું હતું, પણ એ તો ખરેખર યોગીઓના કુળમાં એમનો જન્મ હતો. કેમ? તો કે પૂર્વની આરાધના જે કંઈ બાકી રહી ગઈ હતી અને દેહ છૂટ્યો, આયુષ્ય પૂરું થયું અને પછી જે આ જન્મ થાય છે એને અહીંયા યોગીઓનો કુળ કહેવામાં આવે છે. રસિકભાઈ સાંભળજો, કાન ચોખ્ખા રાખીને.
શું કીધું સમજાણો? એને અહીંયા શાસ્ત્રમાં યોગ ભસ્ક કીધા, યોગ ભ્રષ્ટ. એટલે કોઈ કેમ સમજે કે યોગ ભ્રષ્ટ એટલે યોગથી ભ્રષ્ટ થયેલા એમ નહીં. પૂર્વની આરાધનામાં જે યોગ ક્રિયા આદરી હતી, આયુષ્ય ટૂંકું પડ્યું, દેહ છૂટી ગયો અને એનું અનુસંધાન બીજા ભાવમાં આવ્યું, તે અહીંયા યોગ ભ્રષ્ટ કહેવામાં, યોગી ભ્રષ્ટ નહીં. આ યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્ર આચાર્યે આ શબ્દ મૂક્યો છે. તો અહીંયા આપણી વાત ચાલે છે કે યોગી કોને કેવો અને આ યોગ તે શું છે. તો કાલે આપણે થોડુંક જોયું કે યોગ ઈ છે કે ભવ્ય હોય. પહેલા તો એ જીવ ભવ્ય હોય. આપણે ભવ્ય કે અભવ્યની પ્રશ્ન નથી હો, બધા ભવ્ય જ છો. કેમ કે તત્પ્રતિ પ્રીતેન ચિત્તે એનો વાર્તા હિ બહુ શ્રુતા, જેને અહીંયા પદ્મનંદી આચાર્ય કહે છે કે જેને તત્વ પ્રત્યે પ્રીતિ છે એ જીવ ભવી જ હોય. અહીંયા પાલિતાણાની યાત્રા કરે તે ભવી અને ન કરે તે અભવી, એ ખોટું છે, તદ્દન ખોટું છે. હવે યાત્રા કરી આવે તો ભવી અને ન કરે તો અભવી, એમ છે નહીં ક્યાંય પણ. ભવી તો ઈ છે કે જેને નવ તત્વ જે ભગવાને કહ્યા, છ દ્રવ્ય જે ભગવાને કહ્યા, એના પર સંપૂર્ણપણે વિશ્વાસ, દ્રઢ આસ્થા છે અને એનું જ ચિંતન મનન અભ્યાસ કરે છે, તે ભવી. તો અહીંયા કહે છે કે પહેલો તો એ ભવી હોવો જોઈએ. અને ભવી હોય એટલે સહેજે એનો પુરુષાર્થ ભવના નાશ કરનાર જે મુખ્ય તત્વો છે એને સૌથી પ્રથમ જાણવામાં એ જીવ રોકાયેલો હોવો જોઈએ. તો એવા કયા તત્વો છે શાંતિભાઈ કે જે ભવ ભ્રમણને અભિનંદે છે? હવે એને અહીંયા ભવ્ય જીવને રોકવા છે કે જે ભવને અભિનંદે છે, મોક્ષને અભિનંદનતા નથી, એવા આશ્રવ તત્વ છે. એના બે વિભાગ પુણ્ય પાપ છે ને, અજીવ તત્વ છે ને, બંધ તત્વ છે. આ બધા તત્વોનો સમ્યક પ્રકારે અભ્યાસ કરીને પોતે ત્યાંથી પાછો હર પડે વાળવાનો પુરુષાર્થ કરે. હર સમયે ત્યાંથી પાછા વળવાનો પુરુષાર્થ કરે. જે પદાર્થ તત્વ જેમ છે તેમ પોતાના જ્ઞાનમાં 3 પ્રકારના ભાગ કરી, હે, જ્ઞેય અને ઉપાદેય, એમ 3 પ્રકારના વિભાગ કરીને યથાર્થપણે સમજે, તેને અહીંયા સાચો વિતરાગ માર્ગનો અનુયાયી કહેવામાં આવે છે. બીજો નહીં એટલા માટે કે આ ભગવાને કહી ત્રિપદી છે અને એ અનંતકાળની પરંપરાએ આગમોમાં ચાલી આવે છે. એટલે માત્ર શબ્દો રૂપે છે એમ નહીં, અનંત કાળના પરિભ્રમણમાં જ્ઞાનીઓ પછી જ્ઞાનીઓ એમ જ્ઞાનીઓનો આ વંશ છે, જેને અહીંયા યોગ કહેવામાં આવે છે. આ જ્ઞાનીઓનો વંશ છે. અહીંયા બધા કરે ને, બધા તો કે મારા વડદાદાનો વંશનો આ વૃક્ષ બનાવ્યું છે. અરે ધૂળ ધાણી બાપુ, હું છે પણ તારામાં આ તારું વંશ છે? અને ઘણા તો એવા રાજીના રેડ થઈ જાય, 10, 20, 50, 100, 200 જણને બતાવે તો કે જો અમારા આ કુળનું બધું મૂક્યું હોય ઘરમાં, મોટા બેડરૂમ, અરે આપણે લિવિંગ રૂમમાં, અને કોઈ આવીને પૂછે તો કે આ અમારા વંશવેલો છે. અરે તારી ભલી થાય, આ વંશવેલો છે તારો? હે કાંતિભાઈ, શું વંશવેલો છે? આ વેશ વેલો છે.
આ જેટલા વેશને બદલાવ્યા છે એના બધા આ વેલા છે. અને શ્રીમદ તો ના પાડે છે કૃપાળુદેવ કે જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. તો કે આ અમારા દાદાનું ઘર, કોઈ ગામમાં જાય ને તો કે અમારા દાદાનું ઘર રે છે હમણાં, તો કે ના ના, એ તો ક્યારના ગુજરી ગયા. એમ હવે કોનું છે? તો કે હવે અમારા ફાળે આવ્યું છે. હા, તમારા ફાળે આવ્યું, તમે રહેવાના છો? તો કે ના ના, અમે તો મુંબઈ રહીએ છીએ. તો પછી આ ઓળખાણ છે નહીં આપો છો અમારું ઘર છે? તમારું ઘર તો એ કહેવાય કે તમે જ્યાં રહેતા હો. કાંતિભાઈ ક્યાં રહ્યો છો તમે? હું મારા આત્મામાં છું પ્રભુ. એ ઉત્તમ જવાબ છે. હું મારા આત્મામાં છું, મારું ઘર આ છે. દાદાનું ઘર દાદા રહી ન શક્યા, છોડીને વયા ગયા. પિતાનું ઘર પિતા રહી ન શક્યા, છોડીને વયા ગયા. ને હવે હું શેના અભિમાન કરું છું? આ મારી દુકાન ને આ મારી ફેક્ટરી ને આ મારું ધન, આ મારા દીકરા. અરે પ્રભુ, બધું અહીંયાનું અહીંયા પ્રભુ. કોઈ એક ચીજ સાથે આવે તો બલિયારી છે, સાથે લઈ જતા હો તો બલિયારી છે. પણ લઈ જશો હો તમે આ બધું? હા, એવું નથી. હા, લઈ જશો, તમે લઈ જશો, નક્કી કહીએ છીએ કરમસિંહભાઈ, આ બધું લઈ જશો. બધું અહીંયા દીકરા, દીકરાની દીકરીઓ, દીકરીની દીકરા, આ બધું દુકાનો, આ બધું ધન, બધું લઈ જશો અહીંયાથી. એકદમ પાકી વાત છે શાંતિભાઈ? લઈ જશે કે નહીં? હા, નહીં લઈ જાઓ? અરે બાપા, અરે ભાઈ, એ તો નહીં આવે સાથે, કેમ કે પર પદાર્થનો ઉપર તારો અધિકાર નથી. પહેલા તો સમજી લે. શું કીધું? પર પદાર્થ પર તારો એક અંશ માત્ર પણ અધિકાર નથી. એક અણુ, પરમાણુ અને બીજા પૂતગલના સ્કંધો ગમે તેટલા હોય તારી પાસે, એ સોના રૂપે હોય, ચાંદી રૂપે હોય, કે પછી ચેતન પદાર્થ રૂપે દીકરા દીકરી જમાઈ બધા હોય, પણ એમાં એક પરમાણુ પણ તું સાથે લઈ જઈ શકે નહીં. તો શું લઈ જઈશ? તો કે એના પ્રત્યેની મમતા, કે જે બીજા ભાવમાં તને કામ આવશે. કાંઈક તો જોઈશે કે નહીં મૂડી? આ બીજા ભાવમાં કામ આવે એવું તો સાહેબ અમે અહીંયાથી લઈ જઈશું. એમ? સારી વાત છે. આ બધું કામ આવશે બીજા ભાવમાં. મમતા વગર બીજું ભાવ બંધાશે કેવી રીતે? જો મમતાને અહીંયા મૂકી જશો તો વાત પૂરી થઈ ગઈ. પછી તો અલ્પ સંખ્યામાં જે જગન્ય ભાવ પ્રમાણે તમે જેને માન્યો હશે, એ તો સહેજ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ કરતા એની નિર્જરા થઈ જશે. માટે ભાવ તો રહેશે નહીં. તારું સામાયિક પ્રતિક્રમણ પછી આ યોગ ભ્રષ્ટ જે છે, પૂર્વે આરાધના કરી આવ્યા અને અત્યારે જેનું અનુસંધાન થયું છે, એ સામાયિક કરવા બેસતા નથી. એમને પ્રતિક્રમણ હોતું નથી. એ તો હાલતા ચાલતા પ્રતિક્રમણ પ્રત્યેક પડે. અને સામાયિકમાં તો હોય જ છે, એમને બેસવું પડતું નથી. તું કેટલાય સામાયિક કરી, તારા સામાયિકની કોઈ કિંમત નથી. પણ સાહેબ કરવું તો જોઈએ કે નહીં? હા, કરવું જોઈએ મરવા માટે. એમ કેમ મરવા માટે સાહેબ? તો કે એને તું સામાયિક માને તે મોત છે તારા માટે. લ્યો, હમણાં એક બેનનો ફોન આવ્યો હતો અમને. તો કે સાહેબ આપણે સામાયિક નથી કરતા શ્રીમદ દ્વારા, તો લોકો ભાંડે છે. મેં કીધું એમ કરો કે લોકો તરફથી એક તમે અભિવાદનનું બિલો તો લઈ લો, કારણ કે કામ આવશે ત્યાં દરબારમાં, ઉપરના દરબારમાં. તો કે ના ના પ્રભુ, કે એ તો ત્યાં કામ ના આવે. મેં કીધું છોડો ને લોકોની ચિંતા, લોકો શું કહે છે એની ચિંતા છોડો ને. એને કહેવાનું કે અમે સામાયિકમાં છીએ. એ સામાયિકના એ પ્રકાર છે. સામાયિકના ઘણા પ્રકાર છે. એમાં એક સામાયિક એવો છે કે તમારા ગુરુને એક સમય પણ તમે જો વિસ્મૃત કરતા નથી,
પ્રત્યેક કાર્યમાં એની હાજરી તમને જણાતી હોય તો એ પણ એક પ્રકારનું સામાયિક છે. કેમ કે તમે તમારામાં નથી, પણ તમને જે ગુરુ પ્રિય છે એમાં તમારો આખો આત્માનો ઉપયોગ છે. તો પર પદાર્થને ત્યારે નો એન્ટ્રી છે, એ આવે નહીં, પર પદાર્થ પ્રવેશે નહીં. એટલે તે સમયે તમે તારામાં છો ભરતભાઈ, માટે તે સમયે તમને સામાયિક છે. પણ હા, એની ક્વોલિટી થોડીક પ્રમાણમાં જેવી જોઈએ તેવી નહીં, પણ જેવી અત્યારે સ્થિતિ છે એવા પ્રમાણિત તો છે. હોવી જોઈએ એવી નહીં, પણ જે કાંઈ અત્યારે મારી આત્માની સ્થિતિ છે એ પ્રમાણે તો છે. સમજાય છે આમાં કઈ રસિકભાઈ? આ ઉલટ પાલટ છે બધી. તો અહીંયા કે છે કે એવા ભવના નાશ કરનાર તત્વોમાં, એવા ભવના નાશ કરનાર તત્વોમાં, એટલે એના માટે નવ તત્વ નહીં, એમના માટે એક ગુરુ તત્વ. ભરતભાઈ, એક ગુરુ તત્વ. કેમ કે ગુરુ તત્વના આશરે એક પણ તત્વ રહેતું નથી. તો કે સાહેબ નિર્જરા તો રે કે નહીં, મોક્ષ તો રે કે નહીં? અરે ભાઈ, એ શું રહેશે? બધું ગુરુ તત્વમાં તો સમાઈ ગયું છે. તું ભેદ પાડે એવી હવે અવસ્થા જ રહી નથી. જ્યાં ગુરુ તત્વને જેવો તે તારા જ્ઞાનમાં લીધું, તો પ્રભુ હવે તો બધા તત્વોનો સાર તો એક એમાં સમાઈ ગયા, ગુરુ તત્વમાં. નવે નવ તત્વનો સાર ગુરુ તત્વમાં છે. તો કે સાહેબ પછી એને ઉપયોગમાં કઈ જગ્યાએ મૂકવું? અને દ્રષ્ટિના વિષયમાં એને કઈ દ્રષ્ટિ કેવી? ધ્રુવ દ્રષ્ટિ કેવી કે પર્યાય દ્રષ્ટિ કેવી? કેમ કે ગુરુ તો પર્યાયમાં છે. એમ ગુરુ પર્યાયમાં છે. તું ક્યાં છો? તો કે સાહેબ હું એ પર્યાયમાં છું. તો મળ્યા કે ન મળ્યા? એક થયા કે નહીં? હવે જો ધીરે 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 ગુરુ એવા નીકળી જશે ને, હમણાં સાથે હતા, પછી એવા ધીરે 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 નીકળી જશે, તને ખબર નહીં પડે પ્રભુ. કેમ કે તું જેમ જેમ વીર થતો જઈશ, સુરવીર થતો જઈશ, તેમ તારો આત્મા સ્વાભાવિકપણે એટલો બધું સહજ સ્થિતિમાં આવતો જશે. ગુરુ કહેશે, ગુરુ સમજશે, બસ હવે એને એકલા વિહાર કરવા દો, હવે એને એકલા વિહાર કરવા દો. વીરપણું તે આત્મ ઠાણે. જો આત્મામાં સ્થાયી થઈ કરી અને પોતાના ઘરમાં જવામાં જે શિષ્યે પગ ઉપાડ્યો, તે ગુરુ એને જવા દે છે, રોકતા નથી. જા જા એમ ગુરુથી નહીં અને ગુરુ વિના પણ નહીં, બે વાત આવી ગઈ. આમાં બે વાત સમાઈ ગઈ. જા વીરપણું તે આત્મ ઠાણે. પણ પ્રભુ એ કોણે કીધું કોણે? તો કે જાણ્યું તુમચી વાણે રે. પ્રભુ આપે તો કીધું, સમોસણમાં મેં સાંભળ્યું છે, મેં શ્રવણ કર્યું છે, આપે તો કીધું. આલંબન સાધન જે ત્યાગે. પ્રભુ આપે કીધું કે જે સ્થિતિમાં હું તૈયાર થયો, એ સ્થિતિમાં જ્યારે હું આવ્યો, ત્યારે પ્રભુ એટલે ગુરુ તમે મને આ રીતે મદદરૂપ થયા અને મને એકલો જાને રે, એકલો જાને રે, એકલો જાને જવા દીધો. અને આપ હવે મારી પીઠ પાછળ ઉભા રહ્યા છો, એનો પણ મને સતત અહેસાસ થયા કરે છે. એ એવા તત્વોમાં જે રમે છે, એવો જે ભવી જીવ અને એવો ભવનો નાશ કરવા વાળો જિજ્ઞાસુ જીવ, એને હોય છે વર્તમાન પોતાની પર્યાયમાં યોગ, અને એ વ્યક્તિને કહેવામાં આવે છે યોગી.
અને એ હોય છે પૂર્વથી ભસ્ત થયેલો જીવ, જેનું અહીંયા એણે કર્યું છે અનુસંધાન આ ગુરુ પાસે. આપણે બધા એના સાક્ષી છીએ. અને કદાચ અમે નહીં ભૂલતા હોઈએ તો આપ બધા પણ યોગ ભસ્ત છો, પૂર્વના આરાધક છો, અને વર્તમાન તેનું અનુસંધાન. આ સત્પુરુષ સદગુરુ ધર્માત્મા પરમ કૃપાળુદેવ કાલે કીધું હતું કે વિશ્વમાં એક જ પુરુષ છે, એના તોલે બીજો નહીં. એક જ પુરુષ છે જેને આરાધવા યોગ્ય છે, જેને પૂજવા યોગ્ય છે, જેને વંદન કરવા યોગ્ય છે, અને જેને હૃદયમાં એક સમય માત્ર પણ વિસરવા યોગ્ય નથી. જગતના તમામ પદાર્થો, સ્ત્રી પુત્ર મિત્ર ધન બધું પછી પહેલો આ. તો એને હજી પણ કદાચ એક વખત યોગ ભ્રષ્ટ થાય, અરે બીજી વખત થાય, ત્રીજી વખત થાય, પણ એનું અનુસંધાન તૂટશે નહીં. અને નક્કી એ જીવ જન્મ જરા મરણથી મુક્ત થઈ અને પોતાના ગ્રહવાસમાં પ્રવેશ કરશે. એ યોગીની વાત ચાલે છે. આ જન્મ યોગી, કુલ યોગી. આ કુલ તારું, આ કુલ બાપનું કુલ તારું નહીં. એ તો કાલે આવી ગયું કે બાપે તને જન્મ આપ્યો, અરે બાપે તને અને માતાએ તને જન્મ આપ્યો નથી, એનાથી તું જન્મ પામ્યો એમ છે નહીં. એ તો શરીર બન્યું છે પ્રભુ એનાથી. કોનાથી? જરાક કહી દઈએ, વળી પાછા ઘણા નવા આવ્યા છે. તો કે પુરુષનું વીર્ય અને માતાના લોહી, રુધિર અને પિંડ વગેરે જે કાંઈ બંધાયું છે એ તો શરીરના કારણે, એના કારણે બંધાયું છે. પિતાએ તને જન્મ આપ્યો કે માતાએ તને 9 મહિના ઉદરમાં રાખ્યો, એ બાપુ તું નહીં પ્રભુ. આ તું આવડો દેખાય છે ને, એ તું નહીં. શું કીધું? તારો જન્મ નથી થયો, તને કોઈએ જન્મ નથી આપ્યો. તું તો અજન્મ, અમરણ, શાશ્વત, સનાતન, કદી ન મરવા વાળો એવો તું પદાર્થ છો. સો મહેન્દ્ર ખોયું બધું અહીંયા. એ 9 તત્વોમાંથી હે જ્ઞેય ઉપાધિનો નિર્ણય કરી યથાર્થ જે કંઈ છે પોતાના જ્ઞાનમાં એને જ એણે ઉપાદાનપણે માની અને પોતાના આત્મામાં સ્થિર થવાનો જેણે પ્રયત્ન કર્યો એ યોગ. એનું નામ યોગ. કદાચ ભલે પૂર્વનો એ યોગ ભ્રષ્ટ હોય, અને અમે તો એમ માનશું કે જરૂરી છે એવો બધા હોય. અહીંયા બેઠેલા બધાને અમે આશીર્વાદ આપીએ છીએ કે કદાચ હજી 1, 2, 3, 4, 5, 10, 15 ભાવ તમને હો, પણ એવો મૃત્યુ લેજો કે યોગ ભ્રષ્ટની તમને ઉપમા મળે બીજા ભાવ, કે જેનો અનુસંધાન અહીંયાથી ફરી પાછો. યોગ ભ્રષ્ટ એટલે સમજાયું ને? એનો અર્થ કર્યો છે જો યોગ ભ્રષ્ટનો. યોગ ભ્રષ્ટનો અર્થ એટલે યોગથી ભ્રષ્ટ થયેલો એમ નથી, પણ યોગની સાધના કરતા આયુ પૂર્ણ હતી એને કારણે સાધના અધૂરી છોડી દેવી પડી. એમ સાધનાથી ભ્રષ્ટપણું, ચ્યુત થવાપણું થયું, એમ એનો અર્થ સમજવાનો છે. અને એ જ અર્થમાં જૈનોતરોમાં પણ આ શબ્દ વિશેષ પ્રચલિત છે. ગીતા આદિમાં પણ આ યોગ ભ્રષ્ટ કયો છે. ત્યાં એક વાત તમને કહી દઈએ, આપ અભ્યાસી છો, ગીતાને શ્રવણ કર્યું છે, તો યોગ ભ્રષ્ટનો અર્થ કર્યો છે ઘણી જગ્યાએ કોઈક મારા તમારા જેવાએ તો કે એ તો જીવ ભ્રષ્ટ થઈ ગયો, હવે એનું ભલું નહીં થાય. એમ નથી. તો આ વાત ચાલે છે આપણી યુવા વયનો. શું શબ્દ છે? યુવા વયનો સર્વ સંગ પરિત્યાગ પરમ પદને આપ્યો છે. આ બધું પરમ પદને પ્રાપ્ત કરાવે એટલે સિદ્ધ પદને પ્રાપ્ત થાવ. એવા કેટલાક
બીજા પણ ધર્માત્માઓ આ પંચમ કાળમાં આવ્યા છે, જેના એક છે નામ આપણે કાલે લીધું હતું, જ્ઞાનેશ્વર, સંત જ્ઞાનેશ્વર. જેમ વિતરાગ પરમાત્મા જન્મે છે મતિસુતે અવધિ 3 જ્ઞાન લઈને, એમ યોગ ભ્રષ્ટ જીવો આ અન્ય ધર્મોમાં પણ આ રીતે જન્મીને પોતાની આત્મ સાધના આગળ વધારે છે. એમાંના એક સંત જ્ઞાનેશ્વરની કાલે આપણે વાત કરી હતી. બીજા છે ગોળિયામાં રમતા. ગોળિયામાં રમતા હતા ને બહાર રમાડતા હતા, અને પૂર્વ આરાધનાના દિવસો તેને ત્યાં ઘોડિયામાં પણ સ્મૃતિમાં થયા, અને 8 વર્ષની ઉંમરમાં મુનિભાવ જે કંઈ નાના ઘોડિયામાં કે આગળના ભવોમાં ભાવ્યો હતો એવો મુનિનો ભાવ 8 વર્ષે યથાર્થ ઊભો રહ્યો અને દીક્ષા ગ્રહણ કરી લીધી એવા વજ્ર સ્વામી. મહાયોગી મુનિભાવ સાંભળી આવ્યો ત્યાં ઘોડિયામાં રમતા રમતા. પણ આવે છે અત્યારે યાદ ઘોડિયામાં તમે હતા એ શાંતિભાઈ? તમે ઘોડિયામાં ઝૂલતા હતા, બા ઝુલાવતા હતા, હાલરડા ગાતા હતા, એવું યાદ આવે છે? જો યાદ આવે તો અધ્યાત્મના કિરણો ફૂટે. યાદ આવવું જરૂરી છે. અમે કીધા હતા ત્યાં 7 બોલ. માનું ધાવણ કોઈ એ ધાતું હોય એ અત્યારે એની સ્મૃતિમાં હોય વગેરે બધા બોલ છે. એમ અહીંયા ઘોડિયામાં વજ્ર સ્વામી પોતાની પૂર્વે આરાધનાથી ભસ્ત થઈ, એટલે કે અધૂરી છૂટી રહી ગઈ, આયુષ્ય પૂરું થઈ ગયું, તો અત્યારે આ વજ્ર સ્વામી પણ એ દશાને પામ્યા. અને 5 વર્ષની લઘુ વયમાં બાના મોઢે ભક્તામર સાંભળ્યું, ભક્તામર શ્રવણ કર્યું. બાને નિયમ હતો કે ભક્તામરના શ્રવણ કર્યા પછી જ મોઢામાં એક અન્નનો દાણો મૂકવો, અને તે પણ સાધુ સંતના મુખેથી ખાસ કરીને આવે તો તે દિવસે એવું થયું કે સવારના યોગ ન થયો. એક દિવસ કોઈ સંત મહાત્મા પધાર્યા નહીં ઘરે, અને ભક્તામર સ્તોત્ર શ્રવણ કરવાનું થયું નહીં, એટલે બાએ તે દિવસે સવારની ચા પાણી ફાફડા ગાંઠિયા જે કાંઈ ખાતા હોય તે. અત્યારે શું ખાવ શાંતિભાઈ? ફાફડા તો જોઈએ ને જરાક થોડા સવારના, નહીં? અમને તો જોઈએ ફાફડા, અમને ફાફડા સ્પેશિયલ જોઈએ. એ વળી પાછા સૌરાષ્ટ્રના હોય તો વધુ સારું. આ લોકો ખવડાવે બધા અમને. હા, તો એ બા લેતા નહીં ત્યાં સુધી સવારનું ભોજન. પછી પૂછે છે નાનકડું 5 વર્ષનું બાળક, તો કે બા તમે કેમ કાંઈ લેતા નથી? તો કે બેટા તને તો ખબર છે હું ભક્તામર સ્તોત્રનું પઠન શ્રવણ કરું, મને તો આવડતું નથી, હું તો અભણ બાઈ છું, મને તો આવડતું નથી. પણ હવે કોઈ સંભળાવે તો કે બા હું સંભળાવું. અને એ 5 વર્ષના બાળકે ભક્તામર સ્તોત્ર, અત્યારના અહીંયા ઘણા બેઠા છે, આવું મહાન સ્તોત્ર પણ આપણને હજી શબ્દના ઉચ્ચારમાં આવતું નથી, તો કંઠસ્થ તો ક્યાંથી હોય? ઘણાને કંઠસ્થ હશે જે સંપ્રદાયમાંથી આવેલા હશે તે. પણ હવે શ્રીમદ રાજચંદ્ર પાસે તો આની જરૂર ન હોય ને. એમ નથી પ્રભુ, એમ નથી. કેમ કે આ મંત્ર સર્વધર્મ માન્ય છે. જૈન દર્શનના જેટલા ફિરકાઓ છે બધાને ભક્તામર સ્તોત્ર માન્ય પણ છે, અને માનતુંગ સૂર્ય આચાર્યને પ્રેમથી એમને નમસ્કાર કરે છે. કેમ કે એ ભાવિ તીર્થંકર છે. આ 48 ગાથાઓ રચી અને એની પૂર્ણતા થઈ અને તીર્થંકર નામ ગોત્ર બંધાઈ ગયું. ભરતભાઈ ખ્યાલ ન હોય તો સાંભળો, તીર્થંકર થવાના છે એટલે બધા ફિરકાઓને માન્ય છે. તો 5 વર્ષનું બાળક તો કે બેટા તું શું સંભળાવીશ મને? તું તો હજી ભણવાય નથી મોકલાવ્યો. ત્યારે તો 7 વર્ષે 8 વર્ષે તો આકોડીમાં જાય, બાળપોથીમાં, પછી આકોડી, પછી પહેલી, પછી બીજી. એમ હતું ને કે આકોડી પહેલી ને બાળપોથી, પહેલી આકોડી ને પહેલી આકોડી. ઠીક, આકોડી. આંખ શીખે તો સારું, એક શીખ્યો નહીં ને એમાં તો રખડ્યો. એકોહમ એ તો શીખ્યો જ નહીં, હજી સુધી નથી શીખ્યો. એકોહમ નથી શીખ્યા હજી તમે? યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભીમ અને અર્જુન 5 ભાઈઓ ભણવા માટે ગયા. કોણ હતા એમના ગુરુ? દ્રોણાચાર્ય. નામ તો ખબર છે.
તમને કોણે ભણાવ્યા? નામ યાદ છે? યાદ છે? નહીં યાદ છે? કેટલાને યાદ છે કે જે પોતે નાની ઉંમરમાં શિક્ષણમાં એકડો લખ્યું હોય એવા કેટલા છે? આંગળી ઊંચી કરો, ખબર પડે. થોડાક નીકળશે, થોડાક જાજા નહીં નીકળે. ભૂલી ગયા. હવે એ ભૂલી ગયા એનો દોષ અહીંયા નથી લાગતો, કારણ કે આ જો ભૂલી ગયા હો તો આ શ્રવણ કરેલું અત્યારે ભૂલી જાઓ એમાં આશ્ચર્ય નથી. તો આ 5 પાંડવો ભણવા માટે ગયા. ભણી કરીને બહાર નીકળતા હતા. તે દિવસે છૂટી મળવાની હતી. હસ્તિનાપુર જવાના હતા. ત્યાં દ્રોણાચાર્ય બધાની પરીક્ષા કરી. દ્રોણાચાર્ય કહ્યું કે બધાને કીધું કે હું જે પાઠ આપું છું એ પાઠ તમે પાકું કરી લાવજો. ઠીક છે, આપો પ્રભુ. વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરી અને માંગ્યું તો કે ક્રોધ કરવો નહીં. ઠીક છે, બરોબર, એકદમ પાકું. શું કરવું નહીં? ક્રોધ કરવો નહીં. તો આટલું પાઠ હતું. આપણે તો યાદ રહી ગયું હશે અત્યારે. આપણે તો યાદ રહી ગયું કે નહીં? હા ભરતભાઈ, શું મહેશભાઈ શું વાત કરો? યાદ ન રહ્યું? તો જુઓ, ચારે ભાઈઓ બીજા દિવસે પાકું કરીને આવ્યા કે ક્રોધ કરવો નહીં. ને શું કીધું તું કાલે? તો કે ક્રોધ કરવો નહીં, ક્રોધ કરવો નહીં. અને ક્રોધ કરવો નહીં અર્જુન, સહદેવ, નકુલ અને આપણો ભીમ, આ ચારે પાકું કરીને લાવ્યા. એ પાસ કર્યા એમણે. પછી યુધિષ્ઠિરનો વારો આવ્યો. યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે તું કેમ ઊભો છે ચૂપચાપ? તો કે મેં હજી પાકું કર્યું નથી. ઠીક છે, કાલે કરજે. બીજો દિવસ આવ્યો. બધાને પૂછ્યું, બધાએ હા પાડી. યુધિષ્ઠિરનો નંબર આવ્યો. યુધિષ્ઠિરે કીધું કે હજી મેં પાકું કર્યું નથી. ત્રીજો દિવસ થયો. બધા પાછા દ્રોણાચાર્યની સામે ઊભા રહ્યા. ગુરુએ પ્રશ્ન કર્યો કે ક્રોધ કરવો નહીં. આ પ્રશ્ન બધાએ પાકું ફરીથી કર્યું. તો 4 જણાએ બોલીને બતાવ્યું અને દ્રોણાચાર્યે એમને બેસવાનું કહ્યું. યુધિષ્ઠિર ઊભા ન થયા, એને ઊભા કરવામાં આવ્યા. ત્રીજો દિવસ હતો. તો કે તે પાકું કર્યું? તો કે ના, હજી મારાથી પાકું થયું નથી. દ્રોણાચાર્યે 2-3 ચોડી દીધી અહીંયા, થાળા થાળા. તો કે આટલું તને યાદ નથી રહેતું? આપને યાદ રહ્યું? કોઈ મારે તો કે હા ક્રોધ કરવો નહીં, આપે કીધું હા બસ જા પાસ. પણ દ્રોણાચાર્યે આટલું સ્પષ્ટ 2-3 ચોડી દીધી, ચોપડી દીધી. તો પણ યુધિષ્ઠિરે કહ્યું કે ના, હજી મને પાકું થયું નથી. લે, જો આ કાલે કરી આવજે પાછું. એટલે પાછો ગયો. ચોથો દિવસ ઉગ્યો. તો ચોથો દિવસ પણ આ જ સ્થિતિ. ઓલા 4 પાસ, આ 1 નાપાસ. ઓહો, શું કરવું આને? યુધિષ્ઠિર તારે કરવું શું? પણ આટલું તને યાદ નથી રહેતું? કે સાહેબ સ્લેટ પાટી નથી ને, લખવાના સાધન નથી ને, પંચમકાળમાં કાંઈ ન હોય, અહીંયા બધું લેવું પડે, સ્મૃતિમાં રાખવું પડે. ત્યારે ચોથા કાળમાં સ્લેટ ને પાટી ને પેન ને એવું કાંઈ હોય નહીં. રેતી પાથરીને એના ઉપર ભણાવે. ઓલે જંગલમાં લાકડીઓ, એ લાકડાની કલમ બને, ખાલી લાકડું હો, અને રેતી પાથરીને એના ઉપર શિક્ષણ મળતું હતું. રામજીભાઈ ખબર છે? રામજીભાઈ જબલપુર વાળાને પૂછું છું. આ રેતીમાં ભણાવતા બધા. સ્લેટ પેન્સિલ નહોતી, આ બોલ પેન ને ત્યારે કાંઈ નહોતું. હા, હવે તો નાનો છોકરો કાંઈક સાહુકાર નો હોય તો એની 1000ની તો બોલપેન હોય, 1000 રૂપિયાની. અને બધી એની નોટબુકો તો મારો ભાઈ મોટો ત્યાં છે, અમેરિકાથી આવતી હોય બધી, સમજાય? અને રબડ ઓલી ભૂસાવા માટેની લંડનથી આવતી હોય, સમજાય? કંપાસ બોક્સ વળી સ્પેનથી આવતું હોય. હવે એ છોરા હું ભણશે? પણ ભણવાનું છે એ કે આમાં આસક્તિ કરવા જેવી નથી, એ કરવા જેવું છે. હવે એમાં તો દિવસા દિવસે ડૂબતા જાય. ભાઈએ મારા માટે મોબાઈલ મોકલાવ્યો છે. આજે જરાક થોડીક અહીંયાનું ચાલે નહીં ને ત્યાંનું, એટલે આજે જઈશ
હું જરાક સરખું કરાવી આવીશ, એક બે ઠીસી કાપશે ને એક બે ઉમેરશે, થઈ જશે, અહીંયા ચાલો. પ્રભુ શું છે આ આસક્તિનો વ્યવહાર? હે? તો ચોથો દિવસ થયો, તો ચોથા દિવસે પણ કઈ યુધિષ્ઠિર પાસ થયા નહીં. પણ એટલું જ નહીં, પણ એમને લાકડીઓનો માર પડ્યો. એવી લાકડીઓનો માર પડ્યો કે ચારે ભાઈઓને એમની સેવા કરવી પડી. તમારું ઝાડ પોલા લગાડવો પડે, ત્યારે માંડ માંડ કંઈક ઊંઘ આવી હશે. ત્યારે ઝાડ પોલા તમે તો આપો છો ને, જરા કંઈક માર લાગે તો આ ઝાડ પોલા વાપરજો. તો શું તમે એમ સમજો છો કે આ ઝાડ પોલાથી સારું થયું છે? જેને સારું થયું છે એ ભ્રમણામાં નહીં રહેતા હો. ઝાડ પોલાથી સારું થયું નથી. હા, એ સારું થવાનો એનો કાળ હતો. પરમાણુઓ ત્યારે તે સમયે જે કાંઈ વિખરાયા હતા ને વિખરાવાથી જેમાં એમાં વિખવાદ થયો હતો, અને વિખવાદ થયો એમાં એમનો વિવાદ થયો એટલે ઝઘડ્યા એટલે અહીંયા મારું શરીર બગડ્યું, એ મેં લઈ લીધું મારામાં. તો વળી પાછા એના કારણે શાંત થઈ ગયા. એટલે એનું પણ કર્મબંધન હતું. પહેલા કંઈક તોફાન કર્યા હશે તો એ તોફાન પૂરા થયા, કાળ પાકી ગયો, બધું સમૂહ થઈ ગયું. લ્યો તો કે એ પણ કર્મ બાંધે, પૂતગલ પણ. હા, પૂતગલ પણ કર્મ બાંધે. બે વસ્તુ તો બાંધે છે. ઓલા ચાર તો એકદમ ચોખ્ખા છે. ધર્માસ્તી અધર્માસ્તી આકાશને કાળ, એ દ્રવ્ય તો બિલકુલ ચોખ્ખા છે. પણ આ બે મામ તોફાન ઘણું છે. હા, પૂતગલ પણ કર્મ બાંધે. બીજામાં જવાનું દખલ કરે ને એનું નામ કર્મ. બીજામાં ભળવા મહેનત કરે ને એ કર્મ. તો આપણી વાત ચાલે છે. પાંચમા દિવસે યુધિષ્ઠિર આવ્યા. યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે શું તે આજે પાકો કર્યો કે આજે પણ નથી કર્યો? તો કે નહીં, આજે પણ નથી કર્યો. એટલે વધુ માર પડી, એટલી માર પડી, અને માર પડતા પડતા વચમાં ભડકો થયો. પછી કીધું કે ગુરુજી, પ્રભુ, હવે મને આ પાઠ પાકું છે. કેમ કે જેમ જેમ માર પડતી હતી તેમ તેમ તે હસતા હતા. તો કે આ ગુરુની માર નથી, શિક્ષા મળે છે, એમ હસતા હતા. આનંદ આવતો તો ભીતર. નાટક નહોતા કરતા, કઈ શૂટિંગ નહોતી ચાલતી. અહીંયા તો હવે રોડ ઉપર શૂટિંગ ચાલે, વરસાદ વરસે તો ઓલા ફુવારા લઈ આવે. તો આપણને એમ થાય કે આપણી બારીમાંથી એક દિવસ અમારે એવું જ થયું. 7મો માળ અમારો 6 માળા અને સામે એક મકાન 7 માળનું. તો મેં કીધું આ શું થયું? તો મેં કીધું અહીંયા એક છાંટો નથી ને અહીંયા તો વરસાદની ધાર પડે છે. એટલે મૂંઝાયા અમે તો. મૂંઝાયા એટલે એમ થઈ ગયું કે આશ્ચર્ય છે. તો કે પછી તો એમ થયું કે આ વર્ષનો વરસાદ જ એવો છે, શું કરીએ? આ વખતના વરસાદમાં બહુ દમ નથી, એટલે કદાચ હશે બાજુની બિલ્ડિંગમાં પડતો હશે. પછી નીચે ઉતર્યા બેંકમાં જવા માટે. તો બેંકમાં જવા માટે ગયા તો ત્યાં શૂટિંગ ચાલુ હતું. તો ઓલા 4-5 આવડા મોટા હોલ કરેલા હોય ને ભાઈ, ઓલા ફુવારા ઉપરથી નાખતા હતા અને છત્રી લઈને શૂટિંગ ચાલુ હતું. તો કીધું મર્યા આ શું છે? તો કે શૂટિંગ ચાલે છે સિરિયલની. આપે જોઈ છે ક્યારે? ઉભા રહ્યા છો? અમે તો ઉભા રહી જઈએ આ બધું તમાશો જોવા માટે, કેમ ચાલે છે કેમ. તો બિલકુલ હસતા હતા, કોઈ નાટક નહોતા કરતા. યુધિષ્ઠિર હસતા ગુરુને વંદન કરે, બસ એ જ પ્રકાર. પછી યુધિષ્ઠિર એમને બાથમાં લીધો. યુધિષ્ઠિરને આપણે દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને બાથમાં લીધો અને કીધું કે હું ભૂલ્યો, આપ તો શાયિક સંકિતી છો, આપને તો ક્રોધ હોય નહીં, આપ તો જન્મથી અક્રોધપણે તો જન્મ લઈને આવ્યા છો, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરજો. એમ કરીને ભીષ્મ અહીંયા એમને આપણે શું નામ, દ્રોણાચાર્ય એમની ક્ષમા માગે છે. તો ક્ષમા માગવાની જ્યાં આટલી વાત કરી, ક્ષમા શબ્દ આવ્યો તો યુધિષ્ઠિરે 8 દિવસ અન્નનો ત્યાગ કર્યો. પ્રભુ શું છે કે મારી પાસે આપ ક્ષમા લ્યો છો, આપ ગુરુ છો મારા, હું આપનો શિષ્ય છું, તો 8 દિવસનું ત્યાં ઊભે અન્ન ન લેવાનું પ્રાયશ્ચિત લઈ લીધું. અને એ પરીક્ષામાં ત્યારે પાસ થયા. આપ તો અત્યારે જ પાસ થઈ ગયા. એમાં શું છે? ક્રોધ ના કરવો, પતી ગયું, વાત થઈ ગઈ પૂરી. આવી ગયું કે નહીં પાઠ શાંતિભાઈ?
તો આપણે આ યોગ એક એવી વસ્તુ છે કે એનું સ્થાન ત્યાં છે. યોગીઓ જે છે કે જે હેમચંદ્ર આચાર્યને બાને ભક્તામર સંભળાવ્યો તો બા તો ખૂબ આશ્ચર્ય પામી ગયા કે આ 5 વર્ષની ઉંમરમાં આ મારું બાળક આટલું બધું જાણી ક્યાંથી આવ્યું? મેં તે કોઈ એને પાઠ ભણાવ્યા નથી. એટલે સહેજ પૂછે છે કુતૂહલતાથી. હેમચંદ્ર આચાર્યને એની બા પૂછે છે તો કે બેટા તું બોલ્યો તો ખરું, પણ બિલકુલ ભૂલ વગર બોલ્યો, પણ તું શીખ્યો ક્યાંથી? તો કે બા એ મારે સાહેબ તમને જે સંભળાવતા હતા ને મને યાદ રહી ગયું. પણ એ વાસ્તવિક ત્યારે બાળકને એ ખ્યાલ નહોતો, પણ પછીથી એમને ખ્યાલ આવ્યો કે આ યોગ ભ્રષ્ટ અમે પૂર્વની યોગ આરાધના અધૂરી રહેલી અને અત્યારે એનું પાછું અનુસંધાન ચાલુ છે. તો હેમચંદ્ર આચાર્ય અને બીજા યશો વિજયજી મહારાજ, આ હેમચંદ્ર આચાર્ય વજ્રસ્વામીનું તો પૂરું થયું. હવે આ યશો વિજયજી મહારાજ, યશો વિજયજી મહારાજને પણ આ જ વસ્તુ બનેલી એવું કંઈ. હમણાં યશો વિજયજીની વાત કરી ને, કબીર, સંત કબીર, કોઈને ખબર જ ન પડી છેવટ સુધી કે એ કયા કુળમાં જન્મ્યા હતા. તો પછી સંતો જે બીજા હતા એમણે એમનું નામ આપ્યું યોગ કુળમાં એ જન્મ્યા. એમને બીજું કયું કુલ હોય? જ્ઞાનીઓ જ્ઞાનીપણે જન્મે છે અને પૂર્વનું અનુસંધાન સાથે લાવે છે તો યોગીઓનો કુળ છે. તો કબીર, રમણ મહર્ષિ, એવા બધા નાની વયમાં આ લોકોએ શું કર્યું? સર્વસંગ પરિત્યાગ. માત્ર સર્વસંગમાં બહારની વસ્તુઓ બહિરંગ પરિગ્રહ નથી છૂટ્યો, અંતરંગ પરિગ્રહ પણ બધું છૂટી ગયું છે. બધું છૂટી ગયું છે. 24 પ્રકારના પરિગ્રહમાં હવે કોઈ પરિગ્રહ એક અંશ માત્ર પણ રહ્યો નથી. બધું છૂટી ગયું. અને તીર્થંકર ભગવંતો તો જન્મથી જ મતિ શ્રુત અવધિ લઈને જન્મે છે. એમનું તો ચાલે જ છે. માતાના ઉદરમાં પણ જ્યાં જાય ત્યાં પણ એમ તો પુરુષાર્થ એમનો ચાલુ છે. કેમ કે આત્માને પુરુષાર્થ છે, શરીરને પુરુષાર્થ તો છે નહીં. આપ બધા ધન કમાવો છો તો આપને એમ લાગશે કે હું મહેનત કરું છું તો કમાવું છું. કરમશીભાઈ, આપ દુકાને 9 વાગે જાઓ અને રાતના 8 વાગે છૂટો તો બધું આ ચાલે. તમે ન જાઓ તો તમારા ભાગ્યમાંથી બધું વયું જાય. વાત તદ્દન ખોટી છે. તમારા પુણ્યમાં છે એટલું તમને મળે છે. તમે હાજરી કદાચ 4 કલાક ઓછી આપો કે વધુ આપો તો કોઈ સારો ગ્રાહક આવે, તમે એનાથી ઝઘડવાના હતા. ને છોકરાઓએ શાંતિ રાખી તો માલ ઓર્ડર ઘણો બધો આપી ગયો, 1 લાખ 2 લાખનો આપી ગયો. ને તમારી એક વાતથી તે નારાજ થવાનો હતો, થઈ ગયો, નારાજ વયો ગયો. પ્રભુ શું છે? પુરુષાર્થ ત્યાં છે જ નહીં. સંસારમાં પુરુષાર્થ નથી, ભાગ્ય છે. પુરુષાર્થ તો એક આત્માની સાથે જોડાયેલું તત્વ છે. અને ઘણા જીવો એમ કે નહીં જઈએ અમે તો અમારે તો જવું જ જોઈએ, અમારે તો દુકાનમાં તો વહેલું જવું જ જોઈએ. સવારના ગ્રાહક આવીને ઊભા હોય. ગ્રાહક તો ગ્રાહકના કારણે આવે છે, તમારી દુકાનમાં આવે છે એ વાત તદ્દન ખોટી છે. તમે જુઓ છો એ તો નરા હળાહળ જૂઠાણું છે. એને ખાવા જોઈએ છે માટે આવે છે. એને વિકલ્પ થયો છે, વિકલ્પનો સમાવેશ કરવા માટે. હવે એક વસ્તુ ખાસ જાણી ને આપણે જરા આ આખો વિષય યોગનો અત્યારે પૂરો થશે. આવતીકાલે આપણે પરીક્ષણ મહાપર્વની આરાધના. આ 2 આંખો છે ને, 2 આંખોની વચ્ચે એક નાનકડું બિંદુ છે. આ યોગ ભ્રષ્ટ જીવોને આવું હોય છે. એક નાનું એવું બિંદુ છે, આપ નહીં જોઈ શકો એને. પણ યોગ ભ્રષ્ટ બીજો હોય એ એને જોઈ શકે કે નહીં, અહીંયા એક બિંદુ દેખાય છે, એની નજરમાં એ આવે. અને એની જરાક નીચે આપણું સંસારી જગત છે. એ બધું અહીંયાથી નીચે અહીંયા છે, બધું જગત અહીંયા છે. એટલે તો બહેનો અહીંયા તિલક કરે ને, અહીંયા ન કરે, ઉપર ન કરે. ઉપર તો કેવો કોણ કરે? સતીઓ હોય તે ઉપર કરે. સમજાય છે? તમે બધું અહીંયા કરો વચમાં, બરોબર ખ્યાલ આવે છે કે નહીં? ક્યાં અહીંયા કરો છો ચાંદલા? તો મહાસતીઓ જે હોય તે કરે, જેનું સતીત્વ પ્રબળ વેગે ચાલતું હોય, સહેજે સહેજે અહીંયા થઈ જાય. તો અહીંયા વાત છે કે એથી જરાક નીચે આખું આપણું સંસારી જગત છે.
સંસારી જગત છે. અને એક માત્ર બિંદુ છે. એ જગત કેટલું છે? એક માત્ર બિંદુ જેવડું છે કે જે અનાદિ અનંતકાળથી પરિભ્રમણ રૂપ ચાલે છે. અને જેની ઉપર એક બાજુ, હવે કઈ બાજુ છે એ શોધવાનું કાર્ય યોગભ્રષ્ટ જીવો હોય એ શોધી શકે. તો એની એક બાજુ અલૌકિક એક અપરિચિત જગત છે. ધ્યાન કરનારની અને યોગમાં પ્રવેશ કરનારની આ વિધિઓ સતત થતી રહે છે. અને એના તરફ જ્યાં સંસાર છે ત્યાં દ્રષ્ટિ નથી કરતા, પણ જ્યાં પોતાનું જગત છે ત્યાં એવા યોગીઓ બસ એ પ્રકારની યોગની ભૂમિકામાં રહીને એ બિંદુને શોધે છે. અને જેવું મળે તેવું ભીતરથી શીતળતાનો પહેલોમાં પહેલો એને અંશ જણાય છે અને એમાં સ્થિર થઈ જાય છે. આ યોગ ક્રિયા છે. પ્રભાળુદેવે કહ્યું તો છે પણ ત્યાં કોઈ જતું નથી. યમ નિયમ સંયમ આપકીયો, એમાં આખો યોગનો પ્રકાર બતા. આપણે પ્રવચન થઈ ગયા છે શનિવારના, બહુ પહેલા, આજથી 40 વર્ષ પહેલા. આખો યોગનો તો કોઈ જૈન દર્શનમાં માસ્ટરી છે પણ કોઈ જોતું નથી. કેટલા શાસ્ત્રો છે. હેમચંદ્ર આચાર્ય યોગ શાસ્ત્ર લખ્યું, હરિભદ્ર આચાર્ય યોગ દ્રષ્ટિ સમુચય લખ્યું, નાગસેન સ્વામીએ તત્વાનું શાસન લખ્યું, જ્ઞાન આપણે શું નામ, સુબતચંદ્ર આચાર્ય રાણા વર્ણ લખ્યું. કેટલા શાસ્ત્રો છે પણ કોઈ મુનિ શાસ્ત્ર ખોલીને જોતું નથી ભાઈ. તપ કરો, જાપ કરો, પોતાને આવડે એ બતાવે, એવું કરે. પણ યોગ અત્યારે જે આ બધી વિપશ્યના ચાલે છે ને, એ તો શૂન્ય અવસ્થામાં છે. અને પ્રેક્ષાજાન જે તેરાપંથનું ચાલે છે ને, એ પણ જૈન દર્શન અનુસાર નથી. સમજાય છે? આ પતંજલિ બુદ્ધને અનુસરનારું જે આચાર્ય છૂટા થયા પતંજલિ, એને અનુસરનારું ચાલે છે. બધી ખોટી બાબતો છે. બહુ અમને સ્પષ્ટ કહેતા જરીએ સંકોચ નથી થતો, બિલકુલ નથી થતો. હા, કેમ કે સ્પષ્ટ એનો ઉત્તર છે અમારી પાસે. કોઈ એમાંથી આવે તો અમે ચર્ચા કરવા બેસવા તૈયાર છીએ, અને ન કરે ને ન આવે તો વધુ સારું છે. અમારે ક્યાં કરવી છે ચર્ચા? અમને તો સત્ય અહીંયા કે છે, સાંભળે અહીંયા બેઠે બેઠે. લાગે તો સ્વીકારે ને ન લાગે તો કઈ નહીં, એનું સંભાળે. આપણે કોની જોડે ચર્ચા કરવી છે? મહેન્દ્ર, તો કેટલા શાસ્ત્રો છે યોગ સંબંધીના, ધ્યાન સંબંધીના, પણ કોઈ આચાર્યને કાંઈ ચિંતા જ નહીં. અને ખરેખર તો આ બધી વસ્તુઓ દ્વારા તિલકની શોધ થઈ. આ બધું મંદિરોમાં તિલક ચાલે, મહાસતીઓ તિલક કરે, પછી ક્યાંક આપણે સારા શુભ પ્રસંગમાં જતા હોઈએ ત્યાં તિલક કરવામાં આવે. એ પ્રથા તો એવી રીતે દાખલ થઈ છે, તિલકની પ્રથા. આના ઉપર આને અહીંયા ત્રીજું અદ્રશ્ય નેત્ર કહેવામાં આવે છે. આ શિવજીનું જે નેત્ર હતું ને, એ નેત્ર નહીં, એ ત્રીજું નેત્ર તો ક્રોધનું હતું. એ તો બહુ ગુસ્સે થઈ જાય તો પછી ત્રીજું નેત્ર ખોલે. ખબર છે ને? ખબર છે, અમને ખબર છે, અમે વાંચ્યું છે શિવયોગ. ત્રીજું નેત્ર ખુલે ને તો પણ અહીંયા તો આ શાંતિનો સંદેશ લાવે. ભીતરથી અનંતકાળની આ પરિભ્રમણની દશાને એનો એક એક તાર તૂટતો 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 છેલ્લો જે એક તાર રહે એ ધ્વનિ ભીતરમાં પ્રવેશે અને એનાથી બ્રહ્મનાદ શરૂ થાય. એને અહીંયા આત્મજ્ઞાન કહેવામાં આવે છે. શાસ્ત્રમાં ક્યાંય આત્મજ્ઞાન નથી, શોધતા નહીં, દુઃખી થશો. પરિભ્રમણ વધી જશે અને પછી લાંબે ગાળે આમાં કીડા થવાનો પ્રસંગ આવશે. અધૂરું રહી જશે ને. હા, પ્રભુ એવું છે ના, શાસ્ત્રમાં ક્યાંય નથી. પ્રભુ જે છે તારી પાસે છે બધું. અને પાછી એવું છે કે આ જે બિંદુ છે ને, એ થોડુંક ફરતું પણ રહે. ક્યારેક અહીંયા હોય, ક્યારેક અહીંયા હોય, ક્યારેક અહીંયા હોય, ક્યારેક નીચે અહીંયા આવી જાય, નાકની ટેરવે ઉપર, અહીંયા ટેરવો નહીં પણ ઉપર અહીંયા આવી જાય. પણ એ બધી શોધ
જે યોગ ભ્રષ્ટ જીવ છે ને એનું વર્તમાનમાં અત્યારે અનુસંધાનની વિધિ ચાલે છે, એ પોતે જ શોધી શકે, પોતે જ તિલક કરી શકે. એટલે તો જીન મંદિરોની અંદર કોઈ બીજો હોતો નથી તિલક કરનારો. સમજાણો? એ પોતે તમે તિલક કરો, શોધીને કરો ને. ગમે ત્યાં મૂકી દો, અહીંયા મૂકી દીધું, તિલક કરી રહેવાના. અહીંયા અમે નાના હતા ત્યારે કમ્પલસરી હતું અમારા જીવનમાં. નહીતર બા ચા ના આપે, સવારના દૂધ ના આપે. જાઓ પેલા દેરાસર દર્શન કરી આવો, એટલે પછી ટપ કરતો ને સીધા નીચે. હા, અને ખરેખર આ જેને પકડાયું એ ભાવિમાં આ ચિહ્ન દ્વારા પોતાને કેટલા ભવે મુક્તિ છે એને જાણ થાય, જેમાં પ્રભુને જાણ કે તેથી દેહ એક જ ધારીને એમણે આ યોગની ક્રિયા દ્વારા એમણે વાત આ બહાર આવી છે કે અમને એક જ છે. અમને ઘણા લોકો પૂછે તો કે કયા જ્ઞાનમાં આવ્યું હશે, મતિ શ્રુતમાં, અવધિમાં કે મનોપ્રેમમાં, કે કેવળ જ્ઞાનમાં, કે હવે એમને એક ભાવ બાકી રહ્યો છે. કેવળ જ્ઞાનમાં તો હોય નહીં, તોય પૂછે માણસો. કેવળ જ્ઞાન તો પ્રગટે તો એ તો છેલ્લું ભાવ હોય, તો મોક્ષ હોય, નિર્વાણ હોય, તોય પૂછે. ખબર નથી લોકોને. તો અમને પૂછવા આવ્યા હતા એક સારા પ્રતિષ્ઠિત અને અમારા મિત્ર 9 એક મને કે કયા જ્ઞાનમાં આવ્યું હતું. હવે એમને ક્યાં યોગની ક્રિયા બતાવી અને વાત કરી. એમને કીધું કે નિર્મળ જ્ઞાનમાં એમને જણાવ્યું. ઠીક, પતિ. તો કે કયું જ્ઞાન કહેવાય? મેં કીધું નિર્મળ જ્ઞાન કહેવાય. તો કે નહીં, એ ઓલો શાસ્ત્રની અપેક્ષા એ કહ્યું. મેં કીધું આપ કહો નિર્મળ જ્ઞાન કયા આવે છે? તો કે ના, મને તો ખબર નથી. તો મેં કીધું અમે કહીએ છીએ એ માનો. આવા ભેટી જાય માણસો. નિર્મળ જ્ઞાનની ધારામાં આ આવ્યું કે અમને એક ભાવ બાકી છે, પણ વાસ્તવિકમાં આ પુરુષ યોગનો માસ્ટર હતો. કૃપાળુદેવ પાસે જે યોગની ખીલેલી શક્તિઓ હતી ને, એ અપરંપાર હતી, પણ કોઈએ લીધી નહીં. બસ લેનાર એક જ જન્મ્યો. નામ નથી આપતા, પણ 1-2 જણા નીકળ્યા કે જે પ્રભુ પાસેથી આ મૂડી દેખી. આ વિતરાગ માર્ગ છે, આ યોગીઓનો માર્ગ છે, અને એનાથી આ જૈન ધર્મ અત્યારે જયવંત છે. આ તમારો અંગૂઠો છે ને, એ તો ખબર છે ને, અબજો આદમી હોય તો તમારા અંગૂઠાની છાપ એકબીજાની સાથે મળતી આવતી નથી. એ તો ખબર છે ને હંસરાજભાઈ, ખબર છે ને? આનાથી સાચો માણસ પકડાય ને ખૂની પણ પકડાય. બધા બંને પકડાય કે નહીં? ખૂનીએ પકડાઈ જાય. તો અત્યારે હમણાં એ આવ્યું છે ને, આ બધું શું આવ્યું છે? ઓલું આપે છે આપણને મુંબઈમાં, આકાર ને, આધાર. એ આધારમાં અંગૂઠાનું ત્યાં સાઇન લે છે, અંગૂઠાની છાપ લે છે. સોરી, સાઇન નહીં, છાપ લે છે. તો એનાથી આપણને પકડી શકે ગમે ત્યારે. આ બધું એડ્રેસ ને આપણો ફોટો બધું હોય, એ અંગૂઠાના આટલામાં આપણો ફોટો આવી ગયો. સમજાય છે? આ યોગ શાસ્ત્ર એવું છે કે આ અંગૂઠાની એક વિધિમાં તમારું આખું ચિત્ર યોગને જે પામનારો હોય એ બધી એમની આકૃતિ સામે આવી જાય. કૃપાળુદેવે પ્રભુશ્રીનો અંગૂઠો જોયો. આપને ખ્યાલ છે બધાને, પ્રસંગ તો વાંચ્યો હશે વિજય. અંગૂઠો જોયો અને આ પાત્ર જીવ છે એમ કહી દીધું. સાહેબ, આપને કયું જ્ઞાન નથી? એમ તો કયું જ્ઞાન નથી આપને? આપ અંગૂઠો જોઈને કહી શકો છો, કપાળ જોઈને કહી શકો, આખું શરીર બધું, જ્યાં જ્યાં જેટલા વિભાગ છે એ બધા. તો કે એમને એક લિંગ દેહજન્ય જ્ઞાન હતું. એ લિંગ દેહજન્ય જ્ઞાન યોગથી પ્રાપ્ત થાય છે. અને એ પણ શીખવાથી નહીં, આત્માની અંતરંગ ઈચ્છા મુક્ત થવાની હોય ને, એને આ બધો યોગનો પ્રકાર સહેજે સહેજે યાદ આવે છે. તો આપણી આ વાત યુવા વયમાં સર્વસંગ પરિત્યાગ તે પરમપદને આપે છે. વૃદ્ધાવસ્થાની રાહ નહીં જોતા, કાલે કરશું એમ નહીં કરતા, થોડુંક આ બધું નિપટી લઉં પછી નહીં કરતા, હમણાં જ કામે લાગી જવા જેવું છે. નહીતર
બધું છોડીને એક દિવસ ખાલી હાથે જવાનું છે. એ જવાનો પ્રસંગ ન આવે અને કંઈક એવી મૂડી લઈ જઈએ કે જે બીજા ભાવમાં એનું અનુસંધાન થાય. તો એવી વાતને લઈને આ 8મો બોલ આપણે અત્યારે પૂરું કરીએ છીએ. ઓમ શાંતિ.